આપેલ રકમમાં દર્શાવે છે કે એક વેપારી 10 રૂપિયાના 5 સંતરા ખરીદે છે અને 15 રૂપિયાના 6 સંતરા વેચે છે, તો તેને કેટલા ટકાનો ફાયદો થશે? તો સંતરા 10 રૂપિયાના 5, તો એક સંતરાની કિંમત 10/5 બરાબર 2 રૂપિયા થશે. હવે તે વેચે છે, સંતરા વેચાણ કિંમત એ 15/6 સંતરા વેચે છે, તો તેમાં એક સંતરાની કિંમત બરાબર 15/6 બરાબર 2.5 રૂપિયા. હવે આપણે જોઈ શકીએ છીએ કે 2 રૂપિયા અને 2.5, તો 2 રૂપિયાની ખરીદી પણ એને 50 પૈસાનો ફાયદો થશે. તો 2 રૂપિયાએ 0.5નો ફાયદો, તો 100 એ કેટલા? 100 ગુણ્યા 5/20 ગુણ્યા પોઈન્ટ કાઢ્યો એટલે 10, 0 ઉડી જશે, અહીં થશે 5. 25% ફાયદો વેપારીને થશે.